રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજે હું અત્યંત આનંદમાં છું. એનું કારણ 2021ની સાલની શરૂઆતમાં જે યાત્રા શરૂ કરી હતી, દર રવિવારે 9 વાગે રાત્રે રવિવારનું રંજન શીર્ષકથી હું આપને જોક્સ કહેતો હતો. એ વખતે જે સમય હતો આપ જાણો છો, 2021ની શરૂઆતનો સમય. કોરોનાએ સમગ્ર વિશ્વની અંદર ભરડો લીધો હતો અને લોકો પોતપોતાના ઘરમાં આમ થરથર ધ્રુજતા હતા, ભયથી કાંપતા હતા. કોઈ કે સ્વજન ગુમાવ્યા હતા, કોઈ કે મિત્રો ગુમાવ્યા હતા. અને એ વખતે લોકોને થોડુંક મનોરંજન મળે, ઘરે બેઠા બેઠા થોડુંક હાસ્ય મળે, 5, 10, 15 મિનિટ માટે એ ગમ ભૂલી જાય, દર્દ ભૂલી જાય, એવા શુભાશયથી મેં રવિવારનું રંજન કાર્યક્રમ જે શરૂ કર્યો હતો 2021ની શરૂઆતથી, એના પહેલા રવિવારથી. આ યાત્રા આજે 50 એપિસોડ પૂરા કરે છે. આજે 19મી ડિસેમ્બર રવિવારના રંજનનો સુવર્ણ જયંતિ એપિસોડ આપ નિહાળી રહ્યા છો. 50th એપિસોડ ઓફ રવિવારનું રંજન. એટલે એનો મને અત્યંત આનંદ છે અને આભાર પણ માનું. મિત્રો, હું જાણું છું કે બધાનો સમય અત્યંત મૂલ્યવાન હોય છે, પણ તમારા કિંમતી સમયમાંથી પણ દર રવિવારે 15-20 મિનિટ કાઢી અને તમે આ કાર્યક્રમોને જોયા છે એટલું જ નહીં, પણ તમે લાઈક કર્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, તમે તમારા સગા વહાલા મિત્રોમાં આ એપિસોડને તમે શેર કર્યા છે. તમારા બધાનો જગદીશ ત્રિવેદી દિલથી આભાર માને છે. અગર આપી શકો તો આપનો સહકાર ચાહું છું ને જીવનના હર કદમ પર એક નવો પડકાર ચાહું છું. ને તમે ના હોત તો જગદીશ ત્રિવેદી હોત ના. મિત્રો, મુવાના મઠ સુધી હું આપનો લલકાર ચાહું છું. મુવાના મઠ સુધી હું આપનો લલકાર, તમારો લલકાર, તમારો પડકાર, તમારી વાવા, તમારી દાદ, તમારા સૂચન એ જગદીશ ત્રિવેદીને જીવંત રાખે છે. તો શરૂ કરીએ 50મો એપિસોડ. એક રાત્રે એક શિક્ષક 2:30 વાગે ઊંઘમાંથી જાગી ગયા ને આમ પથારીમાં પલાઠી વાળીને બેઠા થઈ ગયા ને આમ ઓશીકું ઊંચું કરે ને ખાખા ખોળા કરે ને રાત્રે 2:30 વાગે. એમાં બાજુમાં જ એમનું અડધું અંગ હૂતું હતું. આમ તો શરીર ઉપરથી તો પોણું અંગ કહેવાય એવું હતું. એમના ધર્મપત્ની જાગી ગયા એટલે એણે તરત જ પૂછ્યું એમના ઈ કે રાત્રે 2:30 વાગે તમે શું ખાખા ખોળા કરો? અને ત્યારે શિક્ષક બોલ્યા, ઈ કે એક સપનું બહુ સારું આવે છે પણ ઝાંખું દેખાય છે, તે કે ચશ્મા ગોતું છું. માસ્તરને રાત્રે 2:30 વાગે ચશ્મા ચડાવી અને સપનું ઘાટું જોવું છે. સાહેબ, સપનાની વાત અદ્ભુત છે. મારો દીકરો એકવાર બોલો બૂટ પહેરીને હૂતો. મેં કીધું એલા ભાઈ, રાત્રે પથારીમાં બૂટ ન હોય બેટા. મને કે કાલ રાતે સપનામાં કાંટા બહુ વાગ્યા કે. એને સપનામાં કાંટા વાગ્યા એટલે એ પછી બીજા દિવસે બૂટ પહેરીને સૂતો. અંબાલાલની ઘરવાળી એક દિવસ સવારના પોરમાં ચા પીતા પીતા કીધું અંબાલાલને, એ કે કાલ રાતે સપનું બહુ સારું આવ્યું. કે શેનું આવ્યું? તો કે હું સોની બજારમાં ગઈ હતી ને એક હાર જે મેં જોયો, પણ એવો સરસ હાર, એવો સરસ હાર. એટલે અંબાલાલે તરત જ કીધું, એ કે ગઈ રાતે સપનામાં હાર જોયો? કે હા. તો એક કામ કર, આજ રાતે સપનું આવે ને ત્યારે વેચાતો લઈ લેજે. ભણનો દીકરો ખરેખર તો લઈ જ ન દે. બોલો,
અંબાલાલનો છોકરો આમ ખાટલામાં હૂતો ઠેકડા મારે અને આમ એક પાટું તો એવી મારી કે પાંગ જ તોડી નાખી. અંબાલાલ જોવે કે આ શેનો આ કૂદકા મારે છે, અને એમાં તો ફેરવીને પાછું ઊંઘમાં પાટું મારીને અને પાંગ જ તોડીને એમાં અંબાલાલનો મગજ ગયો. તે ઓશીકું ઉપાડીને એવું માર્યું, આની નીંદર ઉડી ગઈ, પથારીમાં બેઠો થઈ ગયો અંબાલાલનો છોકરો. એ કે તમે સપનાની પથારી ફેરવી નાખી. કે કેમ? તો કે ફૂટબોલની ફાઇનલ રમતો હતો અને આમ ગોલ કરવા જતો હતો અને આમ પાટું મારું અને ત્યાં તમે મારી નીંદર ઉડાડી દીધી. એનો બાપ કે તારે ગોલ કરવા હોય તો કાલ કરજે, આ પાંગ જ તોડી નાખી, ઈ પહેલા હાંધી નાખ. એટલે સપનું છે ને સાહેબ, એ સાચું નથી હોતું. સપનાના સ્થળ સંકેલી લે, લીલા મૃગજળ સંકેલી લે. સપનાના સ્થળ સંકેલી લે, લીલા મૃગજળ સંકેલી લે. સૂરજ હવે ક્યાં ઉગવાનો છે, તું તારી ઝાકળ સંકેલી લે. અને બખ્તર જેવા જીવતરમાં પણ ખૂબ પડી સળ સંકેલી લે. આ બખ્તર જેવું જીવતર હતું, પણ એમાં કેટલી બધી સળ, કેટલી બધી કરચલીઓ પડી ગઈ. હવે એને બખ્તર જેવા જીવતરને ધીમે ધીમે હંકેલી લે. અને સપનાની વાત નીકળી છે એટલે મને મોહનલાલ માસ્તર કાયમ યાદ આવે. મને ભણાવતા સાહેબ મોહનલાલ માસ્તર એક દિવસ સપનામાં મુંબઈ પહોંચી ગયા. બોલો, સપનામાં તો માણસ ગમે ત્યાં જાય, એમાં ક્યાં રિઝર્વેશન કરાવવું પડે. અને આમ મુંબઈ રેલવે સ્ટેશન ઉપર જેવા માસ્તર ઉતર્યા, ત્યાં તો એમના જમાનાની હિરોઈનો વૈજયંતી માલા ને મધુબાલા ને નરગીસ ને મુમતાઝ, વહીદા રહેમાન, આ બધી એમના જમાનાની હિરોઈન કોક બુકે લઈને આવીને, કોક વળી ફૂલનો હાર લઈને આવીને અને માસ્તરનું એવું સ્વાગત કર્યું સાહેબ. માસ્તર રાજી થઈ ગયા. અને પછી તો આ બધી હિરોઈન પછી આગ્રહ કરવા માંડી. મુમતાજ કે મારું શૂટિંગ જોવા હાલો ને, વહીદા રહેમાન કે માસ્તર તમારે મારા ઘરે જ રોકાવાનું છે ને, વળી પછી નરગીસ દત્ત કે નહીં, નાસ્તો તો તમારે અમારી સાથે જ કરવાનો છે ને. હવે એ વખતે આ હિરોઈન આવો આગ્રહ કરતી હતી, ત્યાં માસ્તર કે મારે રજા નથી. મારે નિશાળમાં રજા નથી. આમ 2-3 વખત આમ કર્યું ને, આમ રજા નથી. ઊંઘમાં આમ હાથ આમ થયો ને, તે કોણી ગોદડામાં ભરાણી અને માસ્તરની નીંદર ઉડી ગઈ. અને આમ જ્યાં આવું સરસ સપનું ચાલતું હતું ને ઊંઘ ઉડી. રાત્રે 3:30 વાગે પથારીમાં પલાઠી વાળીને બેસી ગયા ને પોક મૂકી માસ્તરે. ઠૂઠવો મૂકીને મીંડા રોવા. એમનું અડધું અંગ જાગી ગયું. એ કે અત્યારે 3:30 વાગે કેમ રોવો છો? તો કે આવું સારું સપનું આવતું હતું અને અહીંયા મારે રજા નથી કહીને ઊભો રહ્યો. 1 મહિનો મુંબઈ રોકાણો હોત ને આ બધા એના ઘરે મહેમાન ગતિ માણી હોત ને એને મુંબઈમાં દુબાકા માર્યા હોત તો ક્યાં પગાર કપાઈ જવાનો હતો સાહેબ. પણ એક કહેવત છે ને કે પરાધીન માણસ હોય ને એને સ્વપ્નમાં પણ સુખ ન હોય. સાહેબ નોકરી સારી વસ્તુ છે. અત્યારના જમાનામાં તો નોકરી કરવા વાળાને જ મજા છે. પણ એક જમાનો એવો હતો કે નોકરીને લોકો સારી નહોતા ગણતા, એટલે તો એનું નામ નોકરી. જે ન કરી ઈ નોકરી અથવા તો જે નોકર કરે એ નોકરી. એક જમાનામાં એવું માનવામાં આવતું. અત્યારે તો નોકરિયાતને જ મજા છે. પણ એક વસ્તુ બહુ ચોક્કસ છે કે જે નોકરિયાત હોય, જે પરાધીન હોય, એને સ્વપ્નમાં પણ સુખ ન હોય. એને રજાના વિચાર આવે કે મારે રજા નથી. આ મોહનલાલ માસ્તર અમારે બહુ મજાનો. એકવાર મેં માસ્તર સાહેબને પૂછ્યું, મેં કીધું આ ટાટા ને બિરલા ને અંબાણી ને આ બધાનો વહીવટ મેં કીધું એ કાર્ય તમને સોંપી દઈ તો? માસ્તરનો જવાબ સાંભળજો. ઈ કે તો ઈ લોકો જે નફો કરે છે ને એના કરતા હું જાજો નફો કરીને દેખાડું.
ઈ મને ગળે ન હોય મેં કીધું પ્રાથમિક શાળાના માસ્તર અને આ ટાટા બિરલા અંબાણી એના કરતા જાજો નફો કરે. મેં કીધું એના કરતા જાજો નફો તમે કેવી રીતે કરો? ત્યારે માસ્તરે કીધું મને કે એવડું મોટું નામ થઈ જાય પછી 2-4 ટ્યુશન વધારે મળે ને કે. બોલો હવે આ ટાટા બિરલા અંબાણીનો વહીવટ સોંપી દો પછી એ માસ્તરને પંખા વગરની સાયકલ લઈને ટ્યુશન કરવા જવું છે. એટલે નોકરિયાતની વિચારવાની પણ એક લિમિટ હોય છે, એક એની સરહદ હોય છે અને એમાં રહી અને એ વિચારતા હોય છે. પણ તમામ શિક્ષકોને હું વિદ્યાગુરુઓને પ્રણામ કરું છું. પણ આપણે છૂટા પડીએ એ પહેલા જોક્સની તડાફડી, જેને કહેવાય ને રેપિડ ફાયર રાઉન્ડ, બહુ નાના વન લાઇનર જે એક લીટીમાં પૂરા થઈ જાય એવા થોડા જોક્સ કહી અને પછી આપ સૌની વિદાય લઈશ. મિત્રો, હું આમ એસટીમાં જતો તો બસ નબળી આવી ગઈ. મેં કહું લાવને કંડક્ટરની મસ્કરી કરું. મેં કહું આ ખટારો ક્યારે ઉપાડશો? કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત જ. એક કાકા વાળ કપાવા ગયા તો વાણંદે પૂછ્યું કે કેવડા વાળ રાખું? તો કે તારા કાકીના હાથમાં ન આવે એવડા કરી દે. અંબાલાલને અમારા સાહેબે પૂછ્યું કે 12 રીંગણા હોય અને 3 જણાને વેચવાના હોય તો દરેકના ભાગે કેટલા આવે? અંબાલાલ કે ઈ લપમાં ન પડાય, 12 રીંગણાનો ઓળો કરીને ખાઈ જવાય. અમદાવાદ હું ઉતરો ને એક કાકા બીડી પીતા પીતા આવે ધુમાડા નો નીકળે. મેં કીધું આમ કેમ? મને કે આ CNG બીડી. એક રિક્ષા પાછળ લખ્યું હતું સાવન કો આને દો. એક ટ્રક ક્યાંકથી આવ્યો ને ધાડ દઈને ભટકાણો. ટ્રકની પાછળ લખ્યું હતું આયા સાવન ઝુમકે. એક કાકાને મેં બ્લેકબેરી ભેટ આપ્યો તેને ઘા કરી દીધો. મેં કીધું આ બ્લેકબેરી? મને કે મારી પાસે 60 વર્ષથી છે. મેં કીધું આ એટલી જૂની તો કંપની નથી. મને કે તારી કાકી બ્લેક છે ને પાછી બેરી છે. એક ઠેકાણે હું ગયો ને, ચા બહુ સરસ બનાવી. મેં કીધું બેન ચા સરસ બનાવી. બેને હામો વિવેક કર્યો. એ કે આદુવાળી ચા બનાવી પણ હાણસી ન મળી ને તો દાંતેથી ચાવી નહીં નાખ્યું છે. એક જજે એક ગુનેગારને આરોપીને કીધું એ કે તે તારી પત્નીને છૂટી ખુરશી કેમ મારી? ઓલાએ સરસ જવાબ આપ્યો. એ કે સાહેબ ટેબલ મારાથી ઉપડ્યું નહીં. એકવાર અમારે કૌશલ ઠાકર મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ એણે એક આરોપીને કીધું એ કે તને શરમ આવી જોઈએ, આ એક જ વર્ષની અંદર તું 3જી વખત આવ્યો. ઓલો કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું શું કરું? મારો એક પાડોશી યુરોપ ફરી આવ્યો. મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. એકવાર હું ને મારા પત્ની આબુ અંબાજી ગયા હતા. તે બપોરે ખરા તડકે મને જગાડ્યો 3 વાગે. મેં કીધું અત્યારે શું છે? મને કે હાલો ને નવરા છીએ તો સનસેટ પોઈન્ટ જોઈ લઈએ. અને હા, આ એપિસોડના અંતમાં એક વાત કરી દઉં. મેં હમણાં જ કહ્યું એ રીતે કે સપનાના સ્થળ સંકેલી લે, લીલા મૃગજળ સંકેલી લે, બખ્તર જેવા જીવતરમાં પણ ખૂબ પડી સળ સંકેલી લે. ભલે ને આમ બખ્તર જેવું જીવતર હોય પણ એને પછી કરચલી પડે અને ધીમે 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 એને હંકેલવાનું હોય. કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે માણસ ચાલુ કરે ને ત્યારે એક જગ્યાએ જઈને પછી અટકી જવાનું હોય. પરદેશના એક વિદ્વાને કીધું છે કે ક્યાં અટકી જવું એની જો ખબર પડી જાય તો જીવનમાં દુઃખ ન હોય. એટલે આ રવિવારનું રંજન, 50 રવિવારથી ચાલતો કાર્યક્રમ, 10,000 કરતાં વધારે સબસ્ક્રાઇબર્સ જેને નિયમિત નિહાળે છે એવો કાર્યક્રમ. પણ આ કાર્યક્રમનો અંતિમ એપિસોડ જાહેર કરું છું. આ અંતિમ એપિસોડ રજૂ કરવાની હું
આપ સૌ પાસે રજા લઉં છું. હા, બંધ કરું છું એનો મતલબ એવો નથી કે ફરી પાછો તમારી સામે રજૂ નહીં થવું. થોડો નાનકડો વિરામ લઈ અને નવા શીર્ષક સાથે, નવા ફોર્મેટ સાથે, નવી વાતો સાથે ફરી પાછો હું ઝડપથી તમારા સૌની સેવામાં તમને હસાવવા માટે હાજર થઈ જઈશ. પણ રવિવારનું રંજન 50 એપિસોડ પૂરા કરી અને આ ટાઇટલ, આ કાર્યક્રમ સમાપ્ત કરવાની રજા લઉં છું. એક હિન્દી ફિલ્મનું ગીત થોડા શબ્દો બદલીને તમારી સામે રજૂ કરું. ચલતે ચલતે મેરે યે જોક્સ યાદ રખના, કભી અલવિદા ના કહેના, કભી અલવિદા ના કહેના. रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. 50 અઠવાડિયા સુધી મારા જેવા નાચી જ કલાકારને સહન કરવા બદલ દિલથી આભાર. હસતા રહેજો. થેન્ક યુ વેરી મચ.